હાલો મિત્રો, આપણે નંદેડ પૂગીએ હતા. જો ટાયરોનું થોડું કામ કરવાનું તો કરાવી લઈએ. આપણે મારા ઘુમરાને છોટું ટાયરોનું કામ કરી લઈએ, પછી હવે નીકળીએ ધીરે ધીરે. હાલો મિત્રો, આપણે થોડુંક હવે કામ બાકી રહ્યું હતું. હવે કામ થઈ જાય, ગ્રીસનું ટાયરોનું થઈ ગયું, ફિલ્ટર સાફ કરી દઈએ એટલે હવે આપણે અહીંથી નીકળીએ. હવે ધીરે ધીરે આગળ ભાગીએ. અમારા છોટું ભાઈ સ્ટાર્ટ ટાઈટ કરે છે. મિત્રો આપણે જો પૈસા પહેલાં ભોખર આવે ત્યાં ડીઝલ નાખવી લીધું હતું. ડીઝલ નાખવી નીકળીએ હવે આગળ જમ. હાલો મિત્રો, આપણે કરીમનગરથી 5-7 કિલોમીટર પહેલાં મારવાડી હોટલ આવે ને ઉઠી ગયા હતા. હવે અહીંયા જમવાનું હોય. આપણે એમાં ડીઝલ નાખવીને ભોખરથી હોઈ ગયા હતા. અહીંયા ઉઠ્યા ત્યારે 1-1.5 વાગ્યો. હવે જમી લઈએ ને જમીને આપણે હવે ડ્રાઇવિંગ કરવાનું હોય તો ધીરે ધીરે નીકળીએ. હાલો મિત્રો, આપણે અત્યારે કરીમનગર બાયપાસમાં થઈને આવ્યા. જોવા કરીમનગર બાયપાસ પાસ કરી લીધો તો હવે આપણે અહીંથી વરંગલનો ટર્ન મારવાનો હોય પણ આવી જાય ને સીધા જઈએ તો હૈદરાબાદ રસ્તો જાય. હવે આપણે મારવાનો હોય અહીંથી ખાલી સાઈડ ટર્ન. આજે કરીમનગર ડેમ હે એનો બ્રિજ છે, જોઈ લઈએ નજારો કેમ બાકી. હાલો મિત્રો, આપણે કરીમનગર ને બધું પાસ કરીને ટાયરો જો ઊભી ગયા તો એક સિટી આવે ત્યાં. હવે અહીંથી પાછા ધીરે ધીરે નીકળીએ. વરંગલ પાસ થઈ જાય ને વરંગલમાં સવારે નો એન્ટ્રી લાગી જાય. હાલો મિત્રો, આપણે ટાયરો ચેક કરીને સિટીમાંથી નીકળી ગયા હતા. વરંગલ છે આપણે 35-40 કિલોમીટર. વરંગલ પાસ થઈ જાય તો પછી ટેન્શન નહીં. હાલો મિત્રો, આપણે વરંગલ પૂગી ગયા હતા. આજે આપણે એક વરંગલ સિટીમાં એક નવો રસ્તો ગોત્યો જ્યાં શોર્ટકટ થાય છે બહાર નીકળવાનો. બીજા એ જોઈએ તો ખ્યાલ નથી પણ આપણે જોયો નહોતો. ચાલો તો હવે એ રસ્તે જોઈ લઈએ અને નીકળી જઈએ, વરંગલ પાસ કરી લઈએ. થઈ ગયો મિત્રો, આ રસ્તો છે. અંદર ગાડી સામે મળે તો કટોકટીમાં નીકળે એવો રસ્તો છે. બહુ શોર્ટકટ પડે. બાયપાસ ફરીને જઈએ તો ટોલના કોઈ દેવું પડે ને કિલોમીટરે ચડે. આ શોર્ટકટ ગાડી બરોબર વરંગલ થઈને નીકળી જાય. તમે કોઈ રસ્તો જોયો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો.
હાલો મિત્રો, હું તમને બતાવું આખો વિડીયો જોજો. હાલો 3 મિનિટનો એક નેક્સ્ટ ચાલે વિડીયો મળ્યો. આમાં કે રસ્તેથી કઈ બાજુ નીકળાય છે અને રસ્તામાં શું આવે, કેટલો પકડાય છે, કઈ રીતના છે બધું જોજો. મિત્રો આપણે વરંગલ પાસ કરીને ચા પાણી પીવા ઊભી ગયા હતા. વરંગલ બાજુ આપણે બાયપાસનું સર્કલ છે ને ત્યાં ચાલો પાછું ચા પાણી પી જોઈને પાછા નીકળીએ. હવે ધીરે ધીરે પડ્યા જઈએ તો ખમ્મામાં ફૂગી જાય. ચાલો મિત્રો, આપણે ચા પાણી પીને નીકળી ગયા હતા. ધીરે ધીરે પડ્યા જઈએ. અત્યારે થોડું ઝાકર જેવું લાગે, થોડુંક વધારે આવે એવું. હવે ક્યાંય નડે નહીં તો સારું ન ખબર, પછી ત્યાં હોલ્ડ કરવો પડશે.
મિત્રો આપણે વરંગલ પાસ કરીને 25-30 કિલોમીટર હાલીને રાજસ્થાન હોટલ આવે ત્યાં ઘડીક વાર રાખી દીધી રાતે. ઝાકર બહુ હતી એટલે ધીરે ધીરે આગળ નીકળીએ. આગળ હું ઝાકરનું પોઝિશન આવી. હાલો મિત્રો આપણે હોટલેથી નીકળી ગયા, ધીરે ધીરે પીડા જઈએ. ઝાકર થોડીક વધારે છે એટલી નડે એમ લાગતી નથી. હવે આગળ જઈએ તો હું એ જોઈએ. ચાલો ધીરે ધીરે પીડા જઈએ. બઘડાટી બોલાવી જઈએ. વાતાવરણ જોરદાર છે અત્યારમાં. જોઈ લ્યો કેમ વાતાવરણ છે. હાલો મિત્ર આપણે જે ધાર્યું તો જ થયું. હવે આપણે કહેતા હતા કે ઝાકર આગળ કેવી આવે નહીં, અત્યારે બહુ જ ઝાકર આવી ગઈ છે. હોટલેથી 30-15-20 કિલોમીટર હાલીને જ. હવે જાય રોડ ઉપર હું વાહન સામે આવે નહીં ખબર નથી પડતી ને રસ્તો ક્યાં છે એ આગળ બહુ ખબર નથી પડતી. એટલે ગમે ત્યાં સારી જગ્યા આવે ને રાખી દઈએ ઘડી વાર. ઝાકર ઉડે એટલે નીકળીએ. જ્યાં બધી ગાડીવાળા સાઈડમાં રાખીને બેઠા છે. જ્યાં સામે ગાડી બાજુમાં પૂગે ત્યારે ખબર પડે કે હું વાહન છે એ. મિત્રો આપણે ગાડી સાઈડમાં રાખી દીધી. તે નજારો જોઈ લ્યો. લાગે જમ્મુ કાશ્મીરમાં હોય પણ જમ્મુ કાશ્મીર નથી. આ વરંગલ ખમમ હાઈવે છે. જમ્મુ કાશ્મીર જેવું જ અત્યારે સેમ થઈ ગયો છે. જોઈ લ્યો નજારો. હાલો મિત્રો આપણે હવે પાછા રનિંગ થઈ ગયા. ઝાકર થોડી ઉડી ગઈ. હવે ધીરે ધીરે પડ્યા જઈએ તો ખમમ પાસ થઈ જાય. બઘડાટી બોલાવી જઈએ ઘડીક વાર. હાલો મિત્રો આપણે ખમ્મમ પૂગવા આવ્યા હતા. ખમ્મમથી 3-4 કિલોમીટર સિટીથી દૂર આમ તો ખમ્મમ પૂગી જ ગયા. ચાલો આગળ હોટલ આવે ને ચા પાણી પીએ. જોઈ લઈએ સવારનો નજારો. હાલો મિત્રો ખમ્મમ પૂગી ગયા. હવે આપણે હોઈ જઈએ. નેક્સ્ટ ટોલમાં મળીએ. એ સરાજ સોનલમાં.